ભજન પ્રભાવતી રણુજાથી ધણી મારયા રામ પીર રણુજાથી ધણી મારયા રામ પીર નીલુ બાપુના ભજન પ્રભાવથી નીલુ બાપુના ભજન પ્રભાવતી ધણીની માળા છે મનમાં તાર લગાયો જેને ત્રણે ભુવનમાં અલખ ધણીની માળા છે મનમાં તાર લગાયો જેને ત્રણે ભુવનમાં અંતરનો નાદ સુણી આયા રામ પીર અંતરનો નાદ સુણ્યા રામ પીર નીલુ બાપુના ભજન પ્રભાવથી નીલુ બાપુના ભજન પ્રભાવતી રણુજાથી ધણી મારયા રામ પીર રણુજાથી ધણી મારયા રામ પીર નીલુ બાપુના ભજન પ્રભાવથી નીલુ બાપુના ભજન પ્રભાવતી ભજન પ્રભાવથી નીલુ બાપુના ભજન પ્રભાવતી રણુજાથી ધણી મારયા રામ પીર રણુજાથી ધણી મારયા રામ પીર નીલુ બાપુના ભજન પ્રભાવથી નીલુ બાપુના ભજન પ્રભાવતી
બાપુના ભજન પ્રભાવથી, નીલુ બાપુના ભજન પ્રભાવથી. પ્રભાવથી, નીલુ બાપુના ભજન પ્રભાવથી. રણુજાથી ધણી મારયા રામા પીર, રણુજાથી ધણી મારયા રામા પીર. નીલુ બાપુના ભજન પ્રભાવથી, નીલુ બાપુના ભજન પ્રભાવથી, નીલુ બાપુના ભજન પ્રભાવથી. સરા ગામ જો એ ભજન કીર્તન થાય ભાવથી રે પીર, દાનેવને ધામ જો. એ વાગે કણતાલ ને વાગે ઘૂઘરા રે, સણુ સરા ગામ જો.
ગુરુ રે મને લાગ્યો છે રંગ જો વાગે કણતાલ ને વાગે ઘૂઘરા રે રૂડા સણુસરા ગામ જો ભજન કીર્તન થાય ભાવથી રે રૂડા ગાને મને ધામ જો ભંડાર જો અન્નપૂર્ણાનો વાસ છે રે ભર્યા ભૂપત ભંડાર જો ખવરાવે સોને ખંતથી રે સંત દિલના દાતાર જો ખવરાવે સૌને ખંતથી રે સંત દિલના દાતાર જો વાગે કણતાલ ને વાગે ઘૂઘરા રે રૂડા સણુસરા ગામ જો ભજન કીર્તન થાય ભાવથી રે રૂડા ગાને મને ધામ જો સમરણે થાય પીર સાબદા રે મીઠી મીઠી છે મેર જો સમરણે થાય પીર સાબદા રે મીઠી મીઠી છે મેર જો ગાવે છે સંત રામ ગુણલા રે રાખે લીલા રે લેર જો ગાવે છે સંત રામ ગુણલા રે રાખે લીલા રે લેર જો વાગે કણતાલ ને વાગે ઘૂઘરા રે રૂડા સણુસરા ગામ જો ભજન કીર્તન થાય ભાવથી રે રૂડા ગાને મને ધામ જો વાગે કણતાલ ને વાગે ઘૂઘરા રે રૂડા સણુસરા ગામ જો એ ભજન કીર્તન થાય ભાવથી રે પીર દાને મને ધામ જો હે વાગે કણતાલ ને વાગે ઘૂઘરા રે રૂડા સણુસરા ગામ જો દાન મહારાજની જય આપા ગીગાની જય વિઘ્નાનાથની જય જેપીનાથ બાપાની જય 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 સીતારામ ઓમ નમઃ પાર્વતી પતે હર ખાલી 2 મિનિટ પૂરતી 1 મિનિટ પૂરતી શ્રી રામ જય રામ જય જય રામ જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન કૃપા
આજે રામદેવજી મહારાજના નેજા છેડ્યા અને ખૂબ ગામના પરગામથી મહેમાન તરીકે જે ભાઈઓ બહેનો બધા આવ્યા છે એ બધાને મારા જય સિયારામ જય દાન મારા. ખાલી 1 જ મિનિટ 2 મિનિટમાં હું પ્રવચન પૂરું કરીશ. ઘણા લોકોની ઈચ્છા હતી કે ભાઈ બાપુ થોડાક રાધાજીનો ડ્રેસ પહેરે, પણ તમને મને જે યાદ છે એની પ્રમાણે 4 જણાએ તો પહેરેલા છે. આપને નામ આપો. અંધારની પહેલા પૃથ્વી બંધાણ એના માલિક વિષ્ણુ ભગવાન ગણાય, આમ બ્રહ્મા ગણાય. વિષ્ણુ ભગવાને એક દાણ ભસ્માસુર કંકણ લઈને જ્યારે વયો ગયો એટલે શંકર ભગવાનનું તપ કર્યું, પછી શંકર ભગવાને આપ્યું. એ વખતે એને એમ કીધેલું કે હવે કંકણ છે ને એ તમને માથે મેકીને બાળી દો, આવું શિવ પુરાણમાં છે. અને ભગવાન શિવ ભાગ્યા અને ભગવાન વિષ્ણુને યાદ કર્યા એટલે વિષ્ણુ ભગવાન પ્રગટ થઈ અને કીધું તમે ગુફામાં બેસો, હું આગળ એ કંકણ લઈ આવું. અને એ વખતે વિષ્ણુ ભગવાને સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું. આદિ અંત ભગવાન વિષ્ણુ ત્યારે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને પછી એને કંકણ જે હતું એ લઈ લીધું, શંકર ભગવાનને પાછું આપ્યું. આ એક કથા આવી છે. વિષ્ણુ ભગવાને 2 વખત રૂપ ધારણ કર્યું. એક તો શિવજી લેતા નહોતા કે તમે કઈ રીતે લીધું, ત્યારે એને કીધું કે તમે સ્ત્રીનું રૂપ ધારણ કે મને બતાવો. અને ભગવાન સામે બીજી દાણ રૂપ ધારણ કર્યું. એક ઈ દાખલો. બીજો શંકર ભગવાન પાર્વતી આગળ જઈને કીધું કે મારે આવવું છે રાસલીલા જોવા. ત્યારે એક બાર શિવ બોલે ભંડારી બનકર ભજની નારી ગોકુળ મેં આ ગયા. એ વખતે શંકર ભગવાન પાર્વતીને કીધું મારે ગોપી બનવું છે પણ આવવું. એક એ બન્યા. ત્યાર પછી આપને ખબર છે કે જે ધનુધારી અર્જુન કહેવાય એ ઘડીક નહીં 6 મહિના સુધી બાઈના વેશમાં રહેવું પડ્યું, ગુપ્ત વેશ તરીકે. જેને દુનિયામાં નામ કે ભગવાન કૃષ્ણ હારવારે એવા અર્જુનજીને હું તમને કહું 6 મહિના સુધી આ રીતે એને રહેવું પડ્યું. એટલે ઘણા સંતોના દાખલા છે, ઘણા મહાપુરુષોના દાખલા છે, દાસી જીવન કેટલાય છે સંતો. પણ મને જે આ ડ્રેસ પહેર્યો પછી મને પોતાને મેં હજી કાશમાં જ જોયું. મેં એને ના પાડી કે મને તૈયાર કરતા હતા. મને કીધું, મેં કીધું કાશમાં રાધા એ વખતે જોતી હતી, રાધાનું જ જોયું કાશમાં, હું કાશમાં નહીં જોઉં. તાર તૈયાર કરીને જેમ કરવું એમ એની રીતે એને મને તૈયાર કર્યો. એટલે ઘણા લોકોને એમ થાય કે બાપુએ શું કામ આ ડ્રેસ પહેર્યો, શું કામ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. કેટલાય સંતોના ફોન લાઈવ પ્રસારણ થતા હતા. ત્યારે ઘણા જોતા હતા કે બાપુનો વિડીયો બતાવ્યો કેમ બન્યા છે ને કેવા લાગે. મારું કહેવાનું કે હું જે બન્યો છું ને એનું એક કારણ મોટામાં મોટું તમને કહી દઉં. હું 12 વર્ષનો હતો ત્યારે સગુણાબેન બન્યો હતો, આજથી વર્ષો પહેલા. અને ત્યારે આમાંથી ઘણા જલીમાં ન હોય. હું વાત કરું ને એ વખતે આજે 60 વર્ષ 50 વર્ષ થઈ ગયા. ત્યારે બન્યો હતો. એ અડધી કલાક પૂરતો. ત્યાર પછી મારા મનમાં હતું કે ગમે ત્યારે અને દાન બાપુને મેં શરૂ નોરતા થયા ને ત્યારે મેં પૂછ્યું, મેં કે બાપુ આમ એકી આવે ને તો ગોપી બનવું, બેકી આવે તો નહીં બનવું. એકી આવી એટલે મારે એને વસન દીધું કહેવાય, મારે બનવું જ પડે. ઘણા લોકોની ઈચ્છા હોય કે બાપુ શું કામ બન્યા, શું કારણ છે. પણ એક વસ્તુ યાદ કરી લેજો, ભગવાનની લીલા સમજાય ને તો બાવાઓની લીલા સમજાય, નહીં તો કોઈ દી બાવાની લીલા ન સમજાય. આ હું કામ ડ્રેસ પહેર્યો, હું કામ આ કર્યું, એ તમને 12મું વર્ષ પૂરું થાય ને ત્યારે ખબર પડશે કે બાવાએ એટલે આ પહેર્યો છે. કોઈ દિવસ મને આવો નકર કલ્પના નથી કે કોઈક હાડી ખંભે નાખી હોય એવી વિચાર ન થયો. અને આપ બધા જ અહીંયા બેઠા એમાં ઘણાએ મને કે શરૂ ગરબામાં કીધું બાપુ એક ફોટો પડાવો, એક ફોટો પડાવો. હવે મારી ઈચ્છા છે કે તમારો ફોટો મારી હારે હોય એ તો બરોબર છે,
પણ મને મોટામાં મોટો પ્રેમ તો આજ એ લાગ્યો કે આમાં માણા ક્યાંય હમાતું નથી. હું ઉતર્યું ત્યારે એ મને જોવા નહોતા આવ્યા, કૃષ્ણની ગોપી બન્યો ને એટલે આવ્યા હતા કે કદાચ જિંદગીમાં આપણે મરી જાવી અને બાપુ આ પૃથ્વી ઉપર ન રહે તેથી એમ કહી શકાય કે બાપુ ગોપી બન્યા ને તેથી તારો બાપ અમને હાજર હતા. અમે રાસાઈ લીધો હતો અને એ બાવાની હારે બેઠા હતા. ગર્વથી કહી શકે. એટલે આપ બધા જે છો અને ઘણા ટીકા કરવા વાળો હોય ને હું કે ખબર હવે એને ભાઈ બનવાનું શું જરૂર હતી. ઘણા એમ કે એને તો ભાઈ હું તમને કહું લાઈફ પેટ થવું હોય છે. લાઈફ પેટ થવું દીકરા એકદમ તું ભાઈ તો બનવા આય અને લાઈફ પેટ અમે કરી દીધી કેમ ખવાય. ખાલી વાતું થાય, કાંઈ ન બનાય. એકદમ તો ઘાઘરો પહેરી શકો. પણ એટલું ખરું મને અનુભવ થઈ ગયો કે જ્યારથી હું તૈયાર થતો હતો ભગવાનના મંદિરમાં 6 વાગે 6:30 નો તૈયાર થયો, 10 વાગે તૈયાર થઈ ગયો. બોલો, ત્યારે મને ખબર પડે કે આ ભાઈઓને તૈયાર થતા વાર લાગી 6%. હા, મેં કીધું બોલો, આમ ઘડી કામ કરે ને ઘડી કામ કરે અને મારે તો વાર આવતી એટલે કાંઈ બોલાય નહીં. અમારે લલિત કિશોર બાપુ અને પદુ બાપુ બધા માયર બાપુ બેઠા હતા. મને કે એક બાપુ ધ્યાન રાખજો, રાધાજી કોઈથી ગાળ નહોતા બોલ્યા, તમે આટી ન બોલાવતા. મેં કીધું આજ બોલું જ નહીં, આજ કાંઈ કરતા કાંઈ ન બોલું, મૂંગે વયો જાવ. પણ મને ખરેખર મને એક ગર્વ થઈ ગયો કે કદાચ ભૂતો નમ ભવી, હું હાર જ પાડતો ભૂતો નમ ભવી. કાલે એવી અફવાનો ઉડાડતા કે બાપુ બોલ્યા હતા. મારા મહારાજજીની સાદર વિધિ થાય ને અને મોરારી બાપુની કથા પદુ બાપુના ખર્ચે આવતી સાલ 2 હવાન થાય ને તેથી સાદર વિધિમાં બાપે બનવું ને માય બનવું છે. બાપુ હા પાડે તો, દાન બાપુ જો હા પાડે તો, અને નગર એ હા ન પાડે તો અહીંયા ટીવીમાં બેઠો બેઠો કથા સાંભળે અને કથા મંડપ જ્યાં આવતો હોય છે જ્યાં વાડીમાં ને આલ્યા કરશે તો નહીં બનવાનું. ઈશ્વર હા પાડે તો બને, દેખાદેખી ન કરે. એટલે મને તો બધા ઓળખે જ છે અને પતુ બાપુ રૂમમાં જ બેઠા છે. એને આપણને બધાને જાહેર કીધું આજ બપોરે કે આવતી સાલ કથા દિવાળી પછી રાખો, હું તમને દેવ દિવાળી પછી 6,51,00,000 પુગાડી દઉં. તમારે જ્યારે કથા કરવી હોય ત્યારે. હવે કથાની તારીખ અમારી ઉપર છે, ક્યારે લેવી, શું કરવી. પણ એટલું ખરું એક દાણ કથા કરવી અને હું તમને કહું ગામ તો ગર્વ લેશે પણ અડકે પણ કરીને મારી ઈચ્છા હું જાહેર કરું છું. મારી કથા થાય ને એટલે સણોસરાના જેટલા હટાણાના ગામડા હોય ને એ ગામ ધોવાણા બંધ હોવા જોઈએ. હા, ઈ કથા બાવાની કહેવાય. રાતે હું તમને કહું 4 ટ્રેક્ટર ગાંઠિયા ખાઈ જાવ ને એને ભજન કીડા કહેવાય. હરિહર તો હાલતું જ હોય બે ટાઈમ. એટલે મને કોઈ વસ્તુ આમાં મને કઈ અસર જ નથી થતી. આપ બધા મને પ્રેમથી માનો છો એટલું ધ્યાન રાખજો. મારા ગુણ પકડજો, મારા અવગુણ ન પકડતા. જો મને ઓળખવો હોય ને તો અવગુણ એટલે કે મારા અવગુણ એવા નથી કે કોઈ લઈને હું વિયો જાઉં. મને એક વિચાર પણ નથી આવ્યો. આખા હાડામાં રમતો તો મને કોઈ વિચાર નથી આવ્યો કે હું બાઈ સૌ તે ભાઈ સૌ. હું કઈ સૌ એમ ખબર જ મને નથી પડી. ખાલી કેવલ ને કેવલ દાન બાપુની દયાથી મને એમ લાગતું હતું કે આ બધી બાયુ છે ને એ પૂર્વ જન્મમાં મારી હારે છે ને ત્યાર મારે એને રહેવું પડ્યું. હું આ બધાને હારે આવું જ નહીં. એટલે તમારો બધાનો પ્રેમ ને લાગણી છે ને એ અખંડ આમ રાખજો. કારણ કે આ પીરાણું જાગૃત છે. 3 વસ્તુ કહી દઉં રાધાના રૂપમાં. કારણ કે રાધાજી કૃષ્ણ ભગવાનની હારે બેઠા. આ પીરાણું જાગૃત છે. જેને અનુભવ હોય એને ખબર હોય આનું બને ત્યાં સુધી કાંઈ પણ વસ્તુ આની હળી ન કરવી. દેવાય તો દેવું, ન દેવાય તો હાથ ખેંચી નાખે. આની ટીકા ન કરવી. એક. બીજું, આ જગ્યામાં ગમે એટલી સમૃદ્ધિ વધે તો અમે મહારાજજી તે કોઈ સેવક જગ્યામાં બેસી જાય આમાં કોઈ અમે હરી લઈ જવાના, બધું અહીંયા મેકીને વિયા જવાનું. જેટલા રૂમ બને, જેટલી વાડીઓ બને બધું મેકીને વિયા જવાનું. અને ત્રીજું, જે દાન બાપુ
આપા કીગાન વિશાપણ બાપુ અને રામાપીર એ અમને લાવ્યા છે ને અમે અહીંયા આવ્યા છીએ, નકર અમે અહીંયા આવવાના નહોતા. તમારા ભાગ્યના અમે ફૂલ સેવી, અમે નકર ફૂલ તો હતા સલાળાની જગ્યાના. આ તો અહીંયા કપાણે આવવું પડ્યું છે. ફૂલ લેવા આવ્યા અમને ખબર નથી. દાખલો આપી દઉં. સસોર અમારે મંગળો બાપુએ મારા બાને વસન આપ્યું ત્યારે એમ કીધું હતું કે જાઓ તમારો દીકરો થશે. ટૂંકું કહી દઉં છું. એ જ મંગળો બાપુએ, હું તમને કહું, સલાળા ભલકુ બાપુ મારા ગુરુ અને સામે ભાયા બાપુ પ્રતાપ બાપુને ઘેર દીકરાની મંગળો બાપુએ ના પાડી હતી કે હવે દીકરો ન થાય. મારું છેલ્લું વચન હતું, મેં સણોસરા દઈ દીધું કે તમે કાંઈ દયા કરો ને ત્યારે કે ઉજળું નામ કરશે. હું જલીમો નહોતો ને તેથી એને ભાગી દીધું હતું. તમને ન લાગ્યું કે કોઈ હશે કાંઈ હું પૂજાવા નથી માંગતો. હું આવા ખેલ એટલે જ કરવાનો છું કે મારી ઉપર શ્રદ્ધા ઉડી જાય. જેને ભક્તિ હોય છે ને એને મારી ઉપર શ્રદ્ધા લાગશે, બાકી બધાની શ્રદ્ધા ઉડાડી નાખવાની. મને ભાઈ પૂછ્યું, મને કે બાપુ હવે કોઈ ખેલ કરવાનો? મેં કહ્યું હા ઉંમર થાય ને તેથી દિગંબર નીકળવું. ગમે ત્યારે મારી ઈચ્છાની વાત. મારું કહેવાનું કે હું કોણ છું એ ન જાણો તો કાંઈ નહીં, પણ આ દાન બાપુ કોણ છે એને તો જાણો. જેની ઈચ્છા છે ને હું અહીંયા બેઠો છું. તમારી કોઈની ઈચ્છાથી નથી બેઠો, રામાપીરની ઈચ્છાથી બેઠો. એક મારો સવાલ છે, આખા બધા હારે જઈ બોલાવજો. જો અમે ડાકોર ઠાકોરજીના જો જેમ આ ગયા એમ અમારે નક્કી એ કર્યું હતું કે જુવારા પધરાવા ડાકોર જવું. નામે ઘણા આવી ગયા મારી આગળ. મેં આજે ગોપીના વેશમાં ભગવાનને પ્રાર્થના કરી કે જો પૂનમ હોજીમાં મારા હાંઢેડાનું તળાવ ભરાય, નદીમાં પાણી હાલ્યું જાય તો જુવારા હાંઢેડા પધરાવા. તો નથી જવું ક્યાંય ડાકોર બાકોર નકળન ક્યાંય નથી જવું. તો હાંઢેડા જઈને પધરાયા. એટલે આપ બધા મારું નિયમ છે. એ નિયમમાં મોરારી બાપુ હમણાં આવ્યા હતા, એને પણ પાટીમાં લખીને કીધું મૌન કે બાપુ હું તમારું તપસ્યા છે ને એટલે હું મળવા આવ્યો. શાસ્ત્રમાં કીધેલું છે કે જે વ્યક્તિ બધું માન પાન અને બધું હોય અને સદા છોડીને અને એક થીર બેસી જાય ને, એકાંત બેસીને અલખને આરાધે, એ ગંગા સતીના શબ્દ. એકાંત બેસી તો જુઓ, હું 17 ગાડીઓ ગઈ નાખી અને સતા બેસી ગયો. અને જે આજની તારીખમાં વરસમાં 2 વખત માંદો પડતો ભાવનગર 3-4 વખત જાતો. આ 7 વર્ષમાં જે ડલાબાર નથી ગયો, કાલે ઈચ્છા. એટલે ઈશ્વર છે, દાન બાપુ છે. એટલે હું જે આ પાત્ર લીધું એમાં હવે આપણે ગરબાને વિરામ આપી અને 11 થયા. અમારે ઘડિયાળ 15 મિનિટ આગળ છે. તમારે ઘડિયાળ સામે બહુ ન જોવું. એક વસ્તુ માની લો, તમારે જો પ્રેમ જ છે તો જ તમે બધા અહીંયા આવ્યા હો ને. નકર મને જોવો હોય તો હું હેઠો આવ્યો તો જોઈને વૈયા ન જાય. પણ તમારો પ્રેમ છે. પણ મને એક દુઃખ થયું કે હું લાગત બધાને મળી ન શક્યો, કારણ કે હું કૃષ્ણ નથી ને, રાધા છું. જો કૃષ્ણ હોત ને તો બધાને મળી જાય, કારણ કે એક ગોપીને એક કૃષ્ણ થયેલો છે. હું કૃષ્ણ નથી, રાધા છું. એટલે બધાને ન મળી શક્યો. એટલે મને પણ દુઃખ છે. પણ દાન બાપુ ઈચ્છા કરશે મોટા મંડપમાં કંઈક મળશું, બરોબર? એની ઈચ્છા છે તો. એટલે હવે આપ બધા ઘડીક બેઠા રહ્યો અને આપ બધાને અમારું કહેવાનું કે જે પ્રસાદ બનાવ્યો છે એ કઈ રીતે વિતરણ કર્યું મને આમાં મગજ નથી કામ કરતું. એટલે જે બનાવી પ્રસાદ એ નૈનના બેઠા બેઠા બધા લઈ લો અને ઝપટ હોય ઓલા લોકોને રસોડે પૂછો, ભાઈ તમારી ઝપટ છે તૈયાર છે ભાઈ? તો પૂછી જુઓ. એટલે આપ બધા આવ્યા છો ત્યારે રાધાજીના દેશમાં હું એટલું કહું કે મારા ગામમાં 3 વસ્તુ ન થવી જોઈએ. હું યાદ હોય ને ત્યાં સુધી, પછી ન થવી જોઈએ. યાદ હોય ત્યાં સુધી તો નહીં, એક બને ત્યાં સુધી ખૂન ખરાબા ન થવા જોઈએ મારા ગામમાં. એટલે એનો અર્થ એ નથી કે બીજા ગામમાં થવા જોઈએ. પણ મારા ગામમાં કાલ તમને કોઈ કેમ નીરુ બાપુના ગામમાં રહ્યો ને તમે આવા છો એના ગામના. એટલે આપ બધાને પહેલી મારી સૂચના એક એ છે. અને બીજું, તમે પૂગો ને તો જ આપજો. તમારા છોકરા ભૂખ્યા રહીને જો અહીંયા આપો ને તો તમને ઠાકરના સોગંદ છે. કોઈ અહીંયા આપવા ન આવતા, પૂગો તો આપજો. અને ત્રીજું, તમે જ્યાં રહેતા હોય ને જે તમારો ગુરુ હોય ને
એ બદલતા નહીં, નકર તમને ગુરુ દોષિત થશો. ચલાળાના હોય ચલાળા લેજો, હતાધારના હતાધાર લેજો, પાળિયાદના પાળિયાદ, દૂધરેજના દૂધરેજ, જ્યાં રહેતા હોય ને રહેજો. બાપુ ગાદી ઉપર ગમે એવો આવે, પણ વડવાળો અને દાન બાપુ તો એક ને એક છે. બાપુ ગમે એ આવે ગાદી ઉપર, ખાલી કાંઈ તમને ગુરુ ધ્યાનમાં ન આવતો હોય, ન ગમતો હોય ને, તો તમારા બાપ દાદા જે થઈ ગયો ને 700 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા, એની સમાધિએ કંઠી મેકીને અને પહેલ્યો એટલે એ તમારો ગુરુ થઈ ગયો. ક્યાંય ન જાતા. મને આજે બાણા તું તો ને તને કેમ કે મોટો બાણો આ જો આ છોકરો મને પમદી કીધું કંઠી બાંધ્યો. મેં કે હું નહીં બાંધ્યો. મને કે કેમ? મેં કે હું ન બાંધ્યો. મારી આગળ 4 છોકરા રબારીને આવ્યા હતા 2 વર્ષ પહેલા, મેં ન બાંધી. આ રજપૂતના હાથા થઈ ગયા, ન બાંધી. મેં એટલું જ કીધું કે મહાવીર બાપુ આ ઘણી આવવાના છે કાલે, તું આવી જાય. મેં આજ બપોરે મહાવીર બાપુને કંઠી આપીને કીધું અને પહેરાઈ દો. હું કામ કે કોકના લેવા જાવીને તો આપણા રખડી જાય. કોઈના લેવા ન જવાય, જેના હોય ને નહીંના રહેવા દે. એને ધક્કો મારીને કહી દેવા જા જા, તારો બાપ ઓરિજિનલ ઈ છે. એને ખેંચવા જાવ ને તો એનું પાપ લાગે. એટલે આખું ગામ જ બેઠું છે. એટલું યાદ રાખજો, તમે જે કાંઈ તમે માનતા હોય ને માનજો. મારી ખાસ સૂચના, અને એક સૂચના એ છે કે ગામનો તમે હાંઢેડા જાવ એનું મને દુઃખ નથી, પણ ગામનો રામજી મંદિરનો મહારાજ ભૂખ્યો રહેતો હોય, એને પૈસા ન હોય, શંકરના મંદિરે ન હોય, હનુમાનજીએ ન હોય, એના ગામમાં ઘર ડીશ કાંઈ નહીં. એક ઘર ડીશ 30 રૂપિયા, ખાલી 30 રૂપિયા. 10 રૂપિયા શંકરે આપો, 10 રૂપિયા હનુમાનજી અને 10 સોરે. ઘર ડીશ 30 રૂપિયા. 12 મહિને દિવાળી આવે ને તો 3 મંદિરે 30 રૂપિયા વેચી દેવા. એટલે તમારે છે ને પછી બાવાનું હજાર કરે ધીમું ધીમું. બાકી અહીંયા ગામના બાવા ભૂખ્યા રહેતા ને તમે બહાર જાલુકું મરો ને એ પાપ છે. આ ધ્યાન રાખજો. દેવાનું તમારી ગુરુ પરંપરા હોય ને દેજો. દૂધરેજ, સલાળા, પાળિયાદ ગમે ને દેજો. એ ન સુકતા, પણ નવામાં અંજાય ન જતા. કારણ તમને એમ થાય કે નીરુ બાપુને આપણે ગુરુ કરવી એને આમ છે ને, અને પાછી એની પાછું વાય તો ફરે એટલે તમે કંઠી કાઢીને મેકી દો. હવે નીરુ બાપુમાં તો આમ છે. સમજણ પડી. આ દુનિયામાં એક લક્ષ્ય છે કે બાપ બદલે ને તો ગુરુ બદલે. યાદ રાખજો, બાપ બદલે તો ગુરુ બદલે. તમારો બાપ ગમે એવો હોય તો એ તમારો બાપ જ ગણાય, ને ગુરુ ગમે એવો હોય એ તમારો ગુરુ જ ગણાય. આ બેને બદલવા નહીં. જ્ઞાન આખી દુનિયામાં સાંભળવા જાજો. હું એવું નથી કહેતો દુનિયાની આગળ જ્ઞાન સાંભળવા જાજો, પણ બાપ બદલવા ન જાતા. અને કોઈ પણ ખોટો કોઈ આપણને કાન ગુરુ તે સદગુરુ કોઈ ખોટા ભટકાઈ ગયા હોય તો એની કંઠી કાઢીને દઈ દેવાય. આલે ભાઈ, મેં ઘણા કઢવી નાખ્યો, પાપ નથી લાગ્યું મને. મને એવું લાગ્યું એટલે હું કહી દઉં કાને કાઢી દે. એ બાવા બરોબર નથી, કાઢી નહીં. એનું કારણ છે કે કોઈ પણ સાધુની ટીકા નથી કરતો, પણ જે તમને મંત્ર વિજ્ઞાન મેલી વિજ્ઞા કરીને પછી તમને 15 દી હાંસવે ને પછી ગાળીઓ પહેરાય છે, એનાથી શેઠતારું જે ઢોંગી ગુરુ કહેવાય, એ પાખંડી કહેવાય. એવા ઘણાય હોય. એટલે આપ પ્રેમથી બેઠા છો, હું અહીંયા બેહવાન છું, અને તમે બધા અહીંયા બેહો ને પછી ફોટો પડાવો ને તો ભલે મને આ માથું આમ મુંગુટ પહેરે ને તો એમ થાય મને હું પહેરી લીધું. મને આમ કપડાં ગમતા નથી. મને આમ હાથ જોઈને ત્યારે ખબર પડે કે હું ભાઈ છું. બાકી મોઢું મેં જોયું નથી કાચમાં કે કેવું લાગે છે. યા વિડીયો ફોટો જોઈ ત્યારે ખબર. પણ છતાં અમુક એમ કહે છે બાપુએ આવું શું કામ કર્યું. એ બાપુએ એ બધું ધોતી કહેવાય. એક દાણ ધોતી હોય તે ખોટું હોય તો તાર તું હાડી પહેરીને અહીંયા એક દાણ આવી ને એટલે તને 1000 રૂપિયા ભેટ આપવા. હાડી અમારી ને બધું અમારું. એટલે આપ બધા બેસજો. ભાઈ પ્રસાદી તૈયાર થઈ? હા ના જવાનું થાય ને બહેનું ત્યારે રામાપીરની પહેલા આપણે આરતી કરી નાખી. આરતી કરી લેવી એટલે જે બહેનું જાતા જાય એટલે ડેલાબાર તમને પડી આપતા જાય, કારણ કે ટ્રાફિક બહુ છે. એટલે અહીંયા હમાય એમ નથી. પ્રસાદની પડીકી અને ને જે પ્રસાદ બનાવ્યો છે જે કાંઈ એ 2 વસ્તુ આપતા જાય. હવે જેને ફળ ચડાવી હોય એને આરતી કરવાની છે, બરોબર. અને એમાં અમારે હસમુખજી ક્યાં ગયા?
હા, એ હસમુખસિંહ દરરોજના 11,000 રૂપિયા આરતીને આપે. જો આમ બેઠા આ 5 દિવસથી બાયુ આટલા 9 દિવસથી બાયુ આરતી કરે છે. એના પૈસા 11,000 બેંકમાં પડી જાય છે. આજે એ આવ્યા પણ કાલ ભૂલા પડી ગયા. જાતા હતા શું મુંબઈથી અહીંયા અને 300 કિલોમીટર 150 કિલોમીટર આમ વી ગયા સુરત પડી, પછી 150 કિલોમીટર પાછા આવ્યા. એટલે 300 કિલોમીટરનો રમજોઈ ભાઈને થયો. એના દરરોજના 11,000 આરતીમાં દે. એટલે કોઈને હોળ્યા ગળદીમાં ન ચડાવ્યું હોય તો આવતીકાલે ચડાવજો, પમદી ચડાવજો. અને તમામ પૈસા અમે જે છે એ રાંદલમાની મૂર્તિ, 1 મણની 1 મૂર્તિ અત્યારે 4 જો આ રૂમમાં જ આવી ગઈ પડી છે, પધરાવી છે. અને 4 મૂર્તિ પહેલા આવતા રવિવારે દરેક બહેનોને હું કહું છું ને ભાઈઓને કહું છું, જો મને માનતા હો ને તો આવતા રવિવારે 10 વાગ્યે બહેનોને કે ગૌણી તરીકે આવવાનું. એમાં વિધવા હોય ને એ રાંદલમાની દીકરી જ ગણે, કુંવારી હોય એ દીકરી ગણે, પરણેલી દીકરી જ ગણાય. એટલે આપ બધા આવતા રવિવારે 8 લોટા તેડવાના છે આવી રવિવારે. એટલે બધાને અત્યાર દિના લ્યો આ રાધાજી તરીકે તમને સાંગલા ગીત દીધા ભાઈઓને ને ભાઈઓને. તો ભાઈઓ એમ કે અમારે હું ગૌણા તરીકે આવું, તમે એવું શંકા હું કામ નાખો? તમે તાર અંગૂઠો ન ધોવરાવો, તમારા ભાઈઓ આગળ ધોવરાવજો. હા, અહીંયા બીજાને તો પ્રસાદી લેવા તો આવો, એક દાણ પ્રસાદી ખાઈ જાઓ, એક દાણ અખતરો કરજો. આ આશ્રમમાં 2 વખત પ્રસાદ અહીંયા તે મોંઘીબાન જગ્યામાં સલાડા થતા હતા. ધાર્મિક સ્થળ ઉપર 2-3 વખત પ્રસાદ ખાઈ આવો. જો તમને 2-3 મહિના સુધી બીમારી આવે તો હું ભાવો મટી જાઉં. જગ્યાનું ખવાય, પછી આપણે જગ્યાનું ન ખાવીને અપમાન કરીને પછી ટીવીનું જઈને ખાવું પડે ને જઈને બેઠા બેઠા. એટલે આપણે બધા પ્રેમથી આવ્યા છો ત્યારે આપ બધા બેઠા રહ્યો. આરતીનો ટાઈમ છે અને આરતી કરવામાં આવ્યા અને પદુ બાપુને આપું કે ખાલી 2 મિનિટ આપણે પ્રવચન કરે. એમની કથા છે એટલે આપણે સાંભળવું પડશે ને ગાળી દે તોય સાંભળવું પડશે, ન દે તોય સાંભળવાનું. આ પદુ બાપુ જેને હું તમને કહું 6 કરોડ રૂપિયા એની આગળ ભગવાનની દયાથી કેટલા છે એ આપણે જાહેર ન બોલાય. એટલે છતાંય આપણે બેનો બેહજો, 5 મિનિટ બેહજો. બાપુ 2 મિનિટ આપ બોલે. આજની રામદેવજી મહારાજની, રાધાજીની. કારણ કે એ બેમાં છે નીરુબાપુ ન બોલાય, રાધાજી કહેવા પડે. કારણ કે જેમાં બાપુને કહેનારા ઘણા છે, બોલનારા ઘણા છે, નિંદા કરનારા ઘણા છે, વાતો કરનારા ઘણા છે. પણ જે સંતોને, જે નીરુબાપુને અંદરથી જે દાનબાપુએ કોઈ ભાવ પ્રગટ કર્યો, દ્વારકાધીશે કંઈ ભાવ પ્રગટ કર્યો અને આપની વચ્ચે રાધાજી રૂપે આવી અને રહીમાં દર્શન દીધા. મેં સવારે જ વાત કરી ને કે તુંડમ તુંડમ મતી, નોખા નોખા મગજ હોય, નોખી નોખી એની બુદ્ધિ હોય, પણ તમારી શ્રદ્ધા, તમારી ભાવના, તમારી દ્રષ્ટિ કેવી છે એ જોવાનું છે. કે તમે દ્રષ્ટિ કરો એટલે આની અંદર માં ભગવતી રાંદલના દર્શન થાય, માં રાધાના દર્શન થાય અને દાન બાપુના દર્શન થાય. તમારી કેવી ભાવના છે એ તમારે વિચારવાનું છે. આ સવારે જ અમે બાપુનું બધા લલિતગીરી બાપુની હતા ત્યારે બાપુય હતા ને વાત થઈ. નાથ દ્વારા, શ્રીનાથ દ્વારા જે ભગવાન નથડી પહેરીને ઊભા છે, જોયું છે શ્રીનાથજીનું. વલ્લભ ભટ્ટ માં બહુચર પોતાને પ્રગટ થયા એટલે વલ્લભ ભટ્ટ નાથ દ્વારા ભગવાનના દર્શન કરવા ગયા. જ્યારે ભગવાનના દ્વાર ઉપર ઊભા અને ભગવાનના દ્વાર, કારણ કે એ તો માના ભક્ત હતા અને એને એક જ સમરણ હતું, મંદિરનો પડદો દ્વાર બંધ હતો. વલ્લભ ભટ્ટ આગળ ઊભા ઊભા સમરણ કરતા, હે માં બહુચર, હે માં ભગવતી, હે માં બહુચર, હે માં. એમાં એનો ચોબો આવ્યો પૂજારી,
એને કીધું કે એ મૂર્ખ, આ માનું મંદિર નથી, આ ભગવાન શ્રીનાથજીનું મંદિર છે, દ્વારકાધીશનું, કૃષ્ણ ભગવાનનું મંદિર છે, અને તું મામા કરસ. એનું અપમાન કરી નાખ્યું. પછી એને કીધું કે ભાઈ, તમને એવું લાગે છે, પણ ખોલો તમારો દ્વારનો પડદો. જો તમારો દ્વારકાધીશ જો સ્ત્રીનું રૂપ લઈને ઊભો ન રહે ને, તો હું વલ્લભ ભટ્ટ નહીં. ભગવાનનો દરવાજો ખોલ્યો ને, ભગવાને સ્ત્રીનું રૂપ લઈ લીધું, નાકે નથડી ભદ્રી ફેરી, અને વલ્લભ ભટ્ટને શ્રીનાથજી બાબાએ એ રૂપે દર્શન કર્યા છે. એટલે તમારી કેવી ગતિ છે, કેવી ભાવના છે. બાકી હર હંમેશને માટે હું કહું છું કે આ જગત છે ને, એ બધાની ભૂલ ગોતવા માટે જ આવ્યું છે. અત્યારે અમે અંદર સત્સંગ ઈ જ કરતા હતા કે માણા એકાબીજાની ભૂલ જ ગોતે છે, એની નથી પડતી. તમે જોજો, એની ભૂલ ઈ નહીં ગોતે, એ ગામની જ ભૂલ ગોતશે. કોઈની એની, તમે તમારી ભૂલ ગોતો કે હું ક્યાં છું, હું શું કરું છું. ગામની પછી ગોતો, અને જો તમે ગામની ગોતવા જાશો ને, તો તમારી ભૂલ તમે જ કૂવે પડી જાશો. કારણ કે આપણે આવી સરસ મજાની જગ્યા બાપુએ, જો કે માં અંદર હતા, થોડી પહેલા જ હું આવ્યો, બાપુનું મેં પ્રવચન સાંભળ્યું. અને આ બધી એક કુદરતની દેન હોય, ભગવાનની કૃપા હોય, ત્યારે આ બધું થાય. કોઈનું કઈનું કાંઈ થતું નથી. જે ભગવાનની ઈચ્છા હોય એ જ થાય. કારણ કે એનો એક પુરાવો છે. મારો જાતે જ મેં વાત કરી હતી એમ, આ બોમ્બેવાળા મહેમાન હતા, અમે બેઠા હતા ત્યારે એક દિવસ પરસોત્તમ મહિનો મેં વાતે કરી છે કદાચ. પરસોત્તમ મહિનામાં હું દ્વારકાધીશે સવારે મંદિરેથી દર્શન કરવા ગયો, અને બારે માણસોએ ફોન કરી દીધો, બાપુ આવે છે. એટલે ચોબા સામા ઊભા ગયા, મને સીધા એવડો મોટી લાઈન ને ટ્રાફિક, મને દ્વારકાધીશના સીધા ચરણ પાસે લઈ ગયા. 2 મિનિટમાં દર્શન કરીને હું નીકળી ગયો. ત્યારે મને અંદર વિચાર આવ્યો, પસ્તાવો. જો માણસને ભગવાન એને દેખાય, તમે એમ ગોતવા જાઓ તો આ કલયુગમાં ચંગાવતી પછી ના પાડી દીધી છે ભગવાનને કે સન્મુખ કોઈને દર્શન આપતા નહીં. ચેલૈયો ખંડાણો ને પછી ચંગાવતીએ કીધું કે હે ભગવાન, હવે ભક્તની નહીં રહે, ભગવાનની નહીં રહે, એટલે સન્મુખ દર્શન બંધ. તેથી ભગવાને સન્મુખ દર્શન બંધ. પણ એ આવી રીતે ક્યાંય પ્રવેશ થઈને તમને દર્શન આપે. તો એવી રીતે હું દ્વારકાધીશના દર્શન કરીને મને વિચાર આવ્યો કે ભગવાન દ્વારકાધીશે કીધું છે કે ખોટા ભાગી જાય અહીંથી. આટલી બધી ડોસીઓ, બહેનો, દીકરીઓ, માતાઓ, 1-1 કિલોમીટરની લાઈન છે, અને તું એક લાગવગ કરીને મારા દર્શન કરી ગયો. મને અંદર વિચાર આવ્યો, બહુ પસ્તાવો થયો કે સાચી વાત છે, આવડી મોટી લાઈનો છે, બહેનો, દીકરીઓ, માજી, ગીડા ઉંમરના. પછી થોડા દિવસ પછી મારા ભગતની અમે પાછા દ્વારકા ગયા. દ્વારકા જઈને પાછા અમે દર્શન કરવા ગયા. એટલે મેં બેયને કીધું કે જો ભાઈ, આજ આપણે ગમે એવો ટ્રાફિક કે ગમે એવો કાયદેસર જવાનું છે, નો લાગવગ. અમે જમનાજીના દર્શન કરીને 56 સીડીએથી ગયા. આ તમે રહ્યા ને એવો ટ્રાફિક 56 સીડીએ. અમે બધા લાઈનમાં ઊભા હતા એમના. હવે બધા ઊભા હતા ને 10 પગથિયા ચડ્યા ને, તો જે પહેલી વખતે મેં ફોન કર્યો ને, એ પૂજારી મને આવી અને ત્યાં જોઈ ગયા કે બાપુ બાવડું પકડી અને સીધા દ્વારકાધીશના ચરણે લઈ ગયા. તઈ મને શાંતિ થઈ. વાહ, આ દ્વારકાધીશે સાંભળ્યું કે આ એની ભૂલ સ્વીકારી હતી ને, આજ ગલતી ઊભો નહીં, પોતે આવી મને થઈ. તઈ એમ થયું કે નહીં, અને દ્વારકાધીશનું એક સુરદાસની હિસાબે આખું ભગવાને મુખ ફેરવી નાખ્યું છે. ભગવાનનું આખો દ્વાર કોક સુરદાસ દર્શન કરતા કોકે કીધું સોનિયા, ઈ કે ભાઈ મારા, ઈ કે તારો દ્વારકાધીશ કરે તો નો તારા હામું જોવે. ભગવાને આખું મંદિર ફેરવી નાખ્યું. એટલે આવી કૃપા છે. પણ છે ને, હરિદ્વારમાં ગંગાજીની કિંમત ન હોય. આપણે ત્યાંથી ડબલા ભરી આવી, ત્યાં કિંમત ન હોય. એમ આ વ્યક્તિ અહીં સણોસરામાં છે ને, એની તમને કિંમત ન હોય. અને જ્યારે કિંમત કરો ને, તેથી વ્યક્તિ ન હોય. એટલે એના માટે સમજી જવું, અંદર ઉતરી જવું અને ઓળખી લેવા. બાકી દોરંગી દુનિયા તણા ધોખા કોઈ દી કરશો નહીં. આ બેરંગની દુનિયા છે.
માને ન માને કાંઈ નહીં, આપણે અંદરથી ભાવના થઈ જવી જોઈએ. કારણ કે 5 આંગળીઓ સરખી ન હોય, ઘણા સારું બોલતા હોય, નબળું બોલતા હોય, એની હારે કોઈ નીરુ બાપુને લેના દેના નથી, કોઈ સંતોને પણ લેના દેના ન હોય. બાકી આ જો બેઠો દેવળમાં એને હુકમ કર્યો અને આ બધી રચના થઈ, તો આજે આપણી વચમાં આ આવી હું જો ભૈયો જવાનો હતો, પણ બાપુ મને કે હું આજ રાધાજી બનવાનો એટલે રોકાણો, કે આપણને એમ થયું કે ના. અને ખરેખર બાપુને મેં કીધું આ ફોટામાં કોઈ ઓળખશે નહીં, ધીરુ બાપુ પદુ બાપુ છે એમ. એટલે મને ખબર નહોતી, મોડી ખબર પડી ને બાપુને મેં કીધું હું કનૈયો થાત બોલ લઈને. એટલે બહુ ભગવાને ખૂબ આપણી પર દયા કરી. માં રાંધલે આમાં કોને દયા કરી છે હજી બહુ સ્પષ્ટ ઇનપુટ મળતું નથી, પણ દયા થઈ છે એ 100% છે. દાન બાપુએ કરી કે દ્વારકાધીશે કરી કે માં રાંધલે કરી. એટલે મને આટાની ઇનપુટ એવો મળે છે કે આ દયા થઈ એ માં રાંધલની દયા થઈ છે. એટલે આટલામાં સમજી જાજો, બરાબર. એટલે આપણે અહીંયા સરસ મજાનું આજે બાપુએ માં ભગવતીએ દયા કરી અને સરસ મજાનું રાધાજી રૂપી માં રાંધલ રૂપી એક અવતાર આપણને દર્શન મળ્યા. આપણે અંદરથી ભાવનાથી એવું જ વિચાર કરવાનો કે આ સંયમ અમને માં રાંધલે માં રાધાજીએ અમને દર્શન આપી અને ધન્યતા અનુભવી. અને બાપુએ જે સૂત્ર કીધા એ સૂત્ર ગામની મહારાજની વાત કરીને મને બહુ ગમી કે ઘરના છોકરા ઘંટી ચાટે ને પારકાને આટો એ વ્યાજબી નથી. એના માટે તમે વાણિયા પાસે જાઓ. વાણિયો છે ને પહેલાં એમના પરિવારને, કુટુંબને, ગામને, તાલુકાને, જિલ્લાને, રાજ્યને, દેશને પછી વફાદાર થાય. તો આપણે આપણા ગામના સાધુ સંતો હોય કોઈ એને, અને મને જીવનમાં કોઈને ખવડાવવું આપવું ને પહેલો મારો ઉપદેશ છે. કારણ કે અમારે અંદર પણ આ માતાજીની પધાર્યા છે એ જ સત્સંગ થયો કે ભાઈ તમે કોઈને, કોઈ ગરીબ વ્યક્તિ છે તમને ખબર છે નિરાધાર છે જેને ખાવાનું, તો એને અન્ન પાણી, અને અટાણે આ સિઝનમાં તમને 25-50 રૂપિયા તમને રોજના ન તડે. માં તો સાધુને તો 12 મહિને દેવા હોય. પહેલાં આપણે રાજા રજવાડું હતા એને જમીનો આપી હતી, બધાને દર માપિયા આપતા, વર્ષે બધાની ઉપજ આવતી એમાં. હવે તો એવું નથી. તો જે બાપુએ કીધું, જે લાગણી બાપુને અહીંથી સાધુ સંતો માટે ભરી, તો બધાય માતાઓ બહેનોને ખાસ સૂચના કે ગામના મંદિરે જાઓ તો એમના પૂજારીને રાજી કરો, એમના બાળ બચ્ચાઓ ખૂબ આનંદ થાય. ગામમાં કોઈ એવા ગરીબ પરિવાર હોય, કોઈ કુટુંબ હોય, તો એને કાંઈ ન હોય તો ઘઉં આપો, કોઈ ચોખા આપો. આવું, કારણ કે આ કર્મ છે ને, અન્નનો કર્મ બહુ મહિમા મોટો છે. અન્નદાન તમે કરો ને એટલે તમારી આયુષ કદાચ 40 વર્ષની હોય ને તો 140 વર્ષની થાય. એ અન્નપૂર્ણાના મહિમાની અંદર અન્નપૂર્ણાનો મહિમા બતાવે છે. એટલે તમામ માતાઓ બહેનોએ